રોજનો ખાવાનો કે અલગ અલગ જ હોય. ચિલ્લાન ફિલ્લાન બિલ્લાન. કાલે પેલું બનાવ્યું તો બર્ગર ના બિલ્લા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે તો સવારમાં મસ્ત એક ફોન આવી ગયો હતો અને ફોન એનો હતો કે આપણું એક ગૂગલ પિન આવી ગયું છે, તો એ ફટાફટ લેવા જઈશું. પણ એ મારી બીજી ચેનલનું છે, તો ચલો ફટાફટ નીકળીએ. અને તમે બી આ ચેનલમાં એવો સપોર્ટ આપો તો મારું જલ્દી આ ચેનલનું બી ગૂગલ પિન આવી જાય. તો પહેલા પૂજાને વાત કરીશું. પૂજા, શું કહીશ તું? ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? બસ જો આજ તો સવારમાં એટલી મસ્ત ખુશખબરી મળી ગઈ કે આ કેટલા ટાઈમનું અમે આપેલું હતું ને, તો 20 થી 25 દિવસ થઈ ગયા તો આવ્યું જ નહોતું. તો મેં કીધું હવે કેમ આવું થયું, તો પછી એનો ફોન આવી ગયો અને હવે ફાઇનલી આપણને ગૂગલ પિન મળી જશે એની બીજી ચેનલનું. તો ચલો હવે એ ફટાફટથી લઈ આવે, કારણ કે એને કીધું કે હું ફટાફટ જઈને લઈ આવું, પછી ભાઈ નીકળી જશે બહાર. તો ગાઈસ, તમે બી આ ચેનલ મને સપોર્ટ કરો, જોરદાર સપોર્ટ કરો, મજા આવી જવી જોઈએ. અને ગૂગલ પિન આ ચેનલ બી આવી જવું જોઈએ, એવો સપોર્ટ કરજો, દિલથી સપોર્ટ કરજો. તો ચલો ફટાફટ નીકળીએ. ફ્રેશ થઈને, ફ્રેશ તો થઈ ગયા છે, લેકિન ચા નથી પીવાની અત્યારે, ખાલી કપડાં બદલીને જ જવું છે, કારણ કે એ પેલો જતો રહેશે 11 વાગે. તો ચલો ફટાફટ નીકળીએ આપણે પહેલા. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ફટાફટ લેવા જવા માટે ગૂગલ પિન. તો આજે મસ્ત ખુશીનો દિવસ છે, તો ચલો ફટાફટ જઈએ ને પહેલા ગૂગલ પિન આપણા હાથમાં લઈ લઈએ. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે પોસ્ટ ઓફિસ. તો ચલો પહેલા લઈ લઈએ ગૂગલ પિન. ફાઇનલી ગાઈઝ આવી ગયું છે આપણું ગૂગલ એડસન્સ પિન. તો ચલો ફટાફટ જઈએ ઘરે અને ઓપન કરીએ, કારણ કે બહુ બધા ટાઈમથી આનો રાહ હતી આપણી. તો ચલો ફટાફટ જઈએ ઘરે. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ગૂગલ એડસન્સ લઈને ઘરે, અને લેપટોપ ચાલુ કરીને આની અંદર પહેલાં નાખવું પડશે, ડેસ્કટોપ સાઈડ ખોલીને અંદર એડ કરવું પડશે. તો ચલો ફટાફટ પહેલાં લેપટોપ ચાલુ કરીએ અને આ નાખીએ. અને આની બહુ ટાઈમથી અમારા લોકોનો વેટ હતો, આજે ફાઇનલી એ વેટ પૂરો થઈ ગયો છે અને આવી ગયો છે અમારા હાથમાં ગૂગલ એડસન્સ. તો ચલો પહેલાં લેપટોપ ચાલુ કરીએ અને પછી આને એડ કરીએ. તો ચલો પહેલાં ફટાફટ આ કામ પતાવી દઈએ. અહીંયા ગૂગલ એડસન્સ ને ખોલી રહ્યા છીએ. પૂજા ખોલી રહી છે અને ખુલી ગયો છે. તો ચલો ફટાફટ આમાં વેરીફાઈડ કરી દઈએ પહેલા. સો ગાઈઝ, અહીંયા છે ને અંકિત માપે છે વજન, તો જોજો કેટલું આવ્યું. 65 કિલો. ખોટું છે, સાચો જ છે વજન. આ કાંટો બગડી ગયો છે. કાંટો બગડી ગયો છે. 65 કિલો વજન. મારું તો 50 કે છે. મારો 39 છે. હા તો બતાડું, મારો બતાડું. આદિનો 20 કિલો બતાડું. મારો 50 જ કે છે. જો લે, બગડી ગયેલો કાંટો ક્યાંથી લઈ આવી? એટલે હતો, જોજે જો 50 કિલો ની થઈ ગઈ. તું ફૂલ જેવી. હા, ફૂલ જેવી. 50 કિલો ની ફૂલ જેવી, ફુલાવર જેવી. બે દિવસ જીમ કરીને 50 કિલો ની થઈ ગઈ. વાહ. હવે જેની કાંટો જો માપવા આવી છે કે હું માપી લઉં. જેની તું બી ચેક કરે તારો વજન કેટલો છે. જેની માપવું છે એ કે છે કે નથી માપવું. એને લાગે છે ભૂખ, તું પેલા ને આપી દે. ચાલ ફટાફટ. હા બસ 2 મિનિટ આ વઘાર કરી નાખું. ફાઇનલી ગેસ જમવાનું આવી ગયું છે. રાઈસ છે, ગ્રીન સલાડ છે અને મગ છે અને મસ્ત મજાનું લીંબુ. ચલો પેલા ફટાફટ જમી લઈએ, પછી મળીએ. તો અહીંયા કિચનમાં તૈયારી ચાલુ થઈ ગઈ છે સાંજના જમવાની. તો શું બનાવે છે પૂજા? થેપલા. ચીલા. થેપલા ને ચીલા એટલે ચીલા. શું? રવાના ચીલા. રવાના ચીલા. બધા ગાઈસ ને ખબર જ હશે. પુડલા છે. એને ચીલા જ કહેવાય. પુડલા નહીં કહેવાય. ચીલા જ કહેવાય. એને ચીલા, અને ચીલા નો કહેવાય યાર. ચીલા એટલે શું? ચીલા જ કહેવાય. ચીલા રવાના અને એટલે ખાધા પછી ચીલાઈ કરવાનું. પુડલા આના કહેવાય, ચણાના લોટને પુડલા કહેવાય. તો આને શું કહેવાય? આને ચીલા કહેવાય. જેને ખબર હોય કમેન્ટમાં કહેજો કોને કોને ચીલા ભાવે. આદિને તો બહુ ભાવે. આ લોકોનું કાર્યક્રમ રોજનો ખાવાનો કે અલગ અલગ જ હોય. ચિલ્લાન ફિલ્લાન બિલ્લાન. કાલે પેલું બનાવ્યું તો બર્ગર ના બિલ્લા, આજે બનાવી દીધા ચિલ્લા. અરે યાર એમ નથી, આ સારા હોય, આને હેલ્ધી ફૂડ કહેવાય. રવામાંથી બને
બરાબર, જેમ રવાનો એટલે મતલબ કે આવું ટોપો ડાયટ હોય. નું ફૂડ કહેવાય આ ચિલ્લા એટલે બનાવી રહે એમ. અને એની અંદર ના વેજીટેબલ્સ પણ એટલા જ બધા હોય કે બાળકો ન ખાતા હોય એમાં ને શું આપણે- નાખ્યું છે? જો કેપ્સિકમ, પછી ગાજર, ટમેટું, ડુંગળી અને કોથમીર. કાકડી નાખી? કાકડી ન હોય, અને આદુ અને મરચું અને મીઠું, લીલા મરચાં થોડા, બધું તો નાખ્યું. થોડું લાલ મરચું નાખી દેવું હતું. લાલ મરચું નાખ્યું છે, લાલ અને લીલું બેવ નાખ્યું છે. વાહ, કેટલું નાખ્યું હતું? એ હવે અંદાજો મેં તો નાખું મારે. વાટ નાખી દીધો, ભાલ્યો સીધો અંદર. હો વાહ, ચીલા તો ખીચડી બનાવી છે જેની ની? ચૂપ રે ને, હમણાં બનશે ને ત્યારે પૂછ અરે ખીચડી ની વાત કરું છું. અચ્છા આ તો જેનીના ભાત છે. તો આ પીળા કલરના? પીળા સારા એના માટે. યલો હળદર છે ને ડોગ્સ માટે બહુ સારું, અને આપણા માટે પણ સારું, એટલે સ્કિન ને સારું કરે ને બધી રીતે સારું. એટલે મેં આજે છે ને થોડો ટેસ્ટ અલગ લાગે ને, રોજ સફેદ ભાત હતા ને તો મેં કીધું આજે પીળા અને અંદર ગાજરે નાખી છે, વાહ, એટલે એને કઈક અલગ મળે ને. રોજ બિચારી એ એકનું એક ખાઈને કંટાળે, આપણે જેમ કંટાળીએ તો. એ વાત તારી હાજી હો. પપડાટી બોલે હો પણ આ નહીં યાર ખાવાનું. ચટણી છે જ કાલ પેલી બની હતી મેં લીલી મસ્ત, એની જોડે કા સોસ જોડે. ગળ્યો તાવી તો ચિલ્લાની સુગંધથી જેની બી આવી ગઈ છે અહીંયા. જેની બેસે બેટા? હા, હાઈ કર દે સબ્જી તને. અરે વાહ, હવે આ બી આવી ગઈ છે અહીંયા. તું આને બી ખાવાનું આપી દે. આ બી રાહ જોવે છે. ટાઈમ છે. હા, એનો 9 વાગ્યાનો. 9 વાગ્યાનો ટાઈમ છે. વાહ, તો તારો ટાઈમ? મારો તો મેં તો ભૂખ લાગી હતી ને, મેં બનાના શેક પી લીધું તો. વાહ, હોશિયાર માણસો, એકલા એકલા બધું ખાઈ પી લે. પણ આને નો ભાવે દૂધ વાળી આઈટમ, અંકિતને ભાવતી જ નથી. હવે જેને બી એટલી ભૂખ લાગી ગઈ એ બી કિચનમાં આવીને બેસી ગઈ ને હવે કંટાળીને ગઈ, અને આ બાયડી બધું બનાવી કર્યા ચિલ્લાન ફિલ્લાન બિલ્લાન. તો અને કેવું એકચ્યુઅલમાં મસ્ત મને બી લાગે. ભૂખ લાગી છે, તો ચલો ફટાફટ પેલા જમી લઈએ. રાહ જોઈએ છે, કેટલી વાર રાહ જોવી પડશે ખબર નથી. હા, ચલો થોડી વાર રાહ જોઈએ તો ચલો. ફાઇનલી ગાઈસ જમી લીધું છે, મસ્ત મજાના ચિલ્લા પૂજા બનાવ્યા હતા, ખાઈ લીધા છે. પણ મને એમ હતું કે ચિલ્લા શું હોય છે, પણ ખાધા પછી ખબર પડી કે નહીં, બહુ મસ્ત છે ટેસ્ટમાં. તમે બી ક્યારેક ઘરે ટ્રાય કરજો. તો ચલો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. મારા જો એડિટિંગ બાકી છે, તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરતી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય બાય.